નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાન વિષયમાં ધોરણ 8 ચેપ્ટર નંબર 7 એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ એના વિશે હાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ બાળકો આપણે પાર્ટ 4 માં કઈ માહિતી મેળવી હતી? તો કે આપણે અલગ પ્રકારની સ્થાનિક જાતિઓ વિશે માહિતી મેળવી હતી કે જે પ્રોપર એક જ ક્ષેત્રમાં જોવા મળે તેને ત્યાંની સ્થાનિક જાતિઓ કહે છે. એ માહિતી આપણે મેળવી હતી. એમાં કઈ કઈ સ્થાનિક જાતિ હતી? જંગલી આંબો હતો, ઉડતી ખિસકોલી હતી, સાગનું વૃક્ષ હતું, બાયસન એટલે કે જંગલી બળદ. બરાબર, આ બધી આપણે સ્લાઇડ પણ જોઈ હતી અને એના વિશે ચર્ચા પણ કરેલી હતી. એ લોકો ગાઢ જંગલમાં ગયા, ત્યાં પેલી એક સસલું જોયું, એને પકડવાનો પ્રયત્ન કર્યો. ડાયરેક્ટ પ્રોફેસર અહેમદે એને એ જ ટાઈમે રોકી લીધી અને કીધું કે એ લોકો એના નિવાસ સ્થાને જ ખુશ છે, તો તેને આપણે ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. બરાબર, આ આપણે ચિત્તો, વરુ, શિયાળ, હરણની એક પ્રજાતિ હતી. બરાબર, આ બધે જંગલી આંબો, આવા પ્રકારની સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીઓ એટલે કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વિશે આપણે અભ્યાસ કરી લીધો હતો પાર્ટ 4 માં. આજે આપણે બાળકો શુભ શરૂઆત પાર્ટ 5 થી કરવાની છે અને આપણો ટોપિક છે વન્ય પ્રાણી અભયારણ્ય. આ પણ સાવ સિમ્પલ ટોપિક છે, એકવાર તમે સમજશો એટલે તમને આવડી જશે. ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. વન્ય પ્રાણી અભયારણ્ય. આમાં શું કહે છે તમને કે પહેલીએ એક બોર્ડ જોયું. એ લોકો જંગલમાં જ છે. આપણે આગલા લેક્ચરમાં પણ એમ કે એ ગાઢ જંગલમાં પ્રવેશ્યા, એટલે હજી જંગલમાં મુસાફરી ચાલુ છે. પ્રોફેસર અહેમદ, પછી માધવજી જેના ગાઈડ છે, એ બધી એને અલગ અલગ પ્રકારની જેમ જેમ વનસ્પતિ પ્રાણીઓ જોતા જાય છે એમ એમ એના વિશે માહિતી આપતા જાય છે. તો એ લોકો જંગલમાં આગળ જોતા હતા. અહીંયા પહેલી એક બોર્ડ જોયું અને એ બોર્ડ ઉપર શું લખેલું હતું? તો કે પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય આવું લખેલું હતું. કારણ કે પંચમઢી વન્ય પ્રાણીની જ મુલાકાત લેવા ગયા હતા ને, તો અહીંયા કયું બોર્ડ હોય? પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય. સ્વાભાવિક છે, તમે અમદાવાદ બાજુ જાઓ તો અહીંયા અમદાવાદના કિલોમીટરનું જ લખેલું હોય કે અહીંયાથી અમદાવાદ 273, થોડા આગળ જાવ એટલે 270 ઘટતા જાય ને. જેમ જેમ તમે અમદાવાદની બાજુમાં પહોંચતા જાવ એમ એમ તમારા કિલોમીટર ઘટતા જાય. અહીંયા પછી જામનગરનું બોર્ડ ન હોય, એ આમ બાજુ હોય. તો અહીંયા તમે એ લોકો પંચમઢીમાં ગયા હતા તો કયું બોર્ડ હોય? સ્વાભાવિક છે, પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય લખેલું બોર્ડ હોય. તો એવું જ બોર્ડ અહીંયા હતું અને પહેલીએ એ બોર્ડ જોયું. પછી તો કે પ્રોફેસર અહેમદે જણાવ્યું કે જંગલોની જેમ કેટલાક વિસ્તાર પણ એવા છે કે જ્યાં પ્રાણીઓ સુરક્ષિત રહે છે, તેને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. જંગલોમાં હજી કોઈ કેવો હાદસો થઈ જાય કે અહીંયા પ્રાણીઓનો શિકાર થઈ જાય, આગ લાગી જાય કુદરતી રીતે અને પ્રાણીઓ અસુરક્ષિત હોય. જોકે મોટા ભાગે 80% તો જંગલમાં સુરક્ષિત જ હોય, કેમ કે અહીંયા વન વિભાગ વાળા એની નજરમાં હોય બધું. પરંતુ ખાલી જંગલો એક જ નહીં, એની સાથે સાથે બીજા પણ એવા ઘણા ક્ષેત્રો છે કે જ્યાં વનસ્પતિ અને પ્રાણી સુરક્ષિત રહે છે. તો એને શું કહેવાય? તો કે એને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. જેમ કે આ પંચમઢી એક પ્રકારનું વન્ય પ્રાણી અભયારણ્ય છે. ત્યાં વનસ્પતિ અને પ્રાણીઓ સુરક્ષિત હોય, ત્યાં એના શિકાર ઉપર કે એને પકડવા ઉપર બધી જાતનો પ્રતિબંધ હોય. અને જો એ તમે એવા વિસ્તારમાં એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન આપણે આગળ ભણી ગયા, વન્ય પ્રાણી અભયારણ્ય, આ બધી વસ્તુ એવી છે કે ત્યાં તમે જો શિકાર કરો અને પકડાઈ જાવ તો તમને અમુક ટાઈમ સુધીની જેલ અથવા અમુક રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. ત્યાં તમે શિકાર કરી શકો નહીં, એના ઉપર સંપૂર્ણ બેન હોય. ઓકે, તો આ પંચમઢી પણ એક જ એવો વિસ્તાર છે એમાંનો જ કે જ્યાં બેન હોય, સંપૂર્ણ પ્રતિબંધ છે, ત્યાં તમે શિકાર કરી શકો નહીં. ઓકે, માધવજી શું કહે છે? માધવજી કહે છે કે અભયારણ્ય એક એવી જગ્યા છે કે જ્યાં પ્રાણીઓના શિકાર અથવા તેને પકડવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. હમણાં જ મેં તમને વાત કરી, બરાબર, કે અભયારણ્ય એક એવી વિસ્તાર છે કે જ્યાં તમે કોઈ પણ પ્રાણીઓને પકડી પણ ન શકો, એનો શિકાર પણ ન કરી શકો,
કે કોઈ પણ વનસ્પતિને તમે પાડીને એના ફળ ફૂલ કે એમાં પણ કાંઈ તમે ગેરઉપયોગ એનો કરી શકો નહીં. લાકડું જોતું હોય તો તમે એમાંથી લાકડું લઈ શકો નહીં. જમીન જોતી હોય લાકડા પાડીને આપણે આગળ જોઈ ગયા તો એમ પણ તમે કાંઈ કરી શકો નહીં. એના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય. એ કોઈ પણ જાતની પ્રવૃત્તિ આવા વન્ય પ્રાણી અભયારણ્યમાં થાય નહીં. અને જો તમે કરો તો તમને એ પ્રમાણે દંડ થઈ શકે છે. કેટલાક સંકટમાં મુકાયેલા જંગલી પ્રાણીઓ. હવે આ બધા પ્રાણીઓ એવા છે કે જેમનો હવે વિનાશના આરે છે. એમનો એમ સમજો કે સાવ વિનાશ થઈ ગયો એમ જ છે. કેમ કે એની પ્રજાતિ સાવ થોડીક જ રહી છે. પહેલા જેટલી એમની હવે પ્રજાતિ નથી. અને આપણે એમ પણ કહીએ તો ચાલે કે હવે ખાલી નામના જ છે, જોવા મળતા નથી. એ તમે એના ફોટા જોઈ શકો પણ રૂબરૂ જોવા હોય તો બહુ રેર કેસ એવા કે એવા પ્રાણીઓ છે કે છે તમે એને રૂબરૂ જોઈ શકો. એવી આ બધી પ્રજાતિઓ છે કે જે સંકટમાં મુકાઈ ગઈ. એવી તો ઘણી બધી છે, પરંતુ અહીંયા આપણને અમુક નામ આપેલા છે. જેમ કે કાળું હરણ. હરણ તો તમે ઘણા બધા જોયા હશે. એના શિંગડા ઉપરથી અલગ અલગ પ્રકારના હરણ હોય, પરંતુ વિચારો કાળું હરણ પણ હોય, પરંતુ હવે એ જોવા મળતું નથી. કેમ કે એની પ્રજાતિ સંકટમાં મુકાયેલી છે. હાથી બહુ ઓછા જોવા મળે. સોનેરી બિલાડી. બિલાડી પણ કાળી અને ધોળી આપણે જે હોય એવી નહીં. કેવી? તો કે સોનેરી બિલાડી. કાદવમાં રહેતો અજગર. એ અજગર એવો હોય, કાદવમાં જ રહે. ગેંડા. આ બધી પ્રજાતિઓ એવી છે કે જે હવે સંકટના આરે છે. એટલે કે એમની જે પ્રજાતિ છે બહુ ઓછી છે. અમુક સમય પછી એ નાશ પામશે. જેમ કે ડાયનોસર. એ હવે જોવા મળતા નથી. વિનાશ થઈ ગયો એનો. આપણે ખાલી ટીવીમાં મૂવીમાં જ જોવા મળે, રિયલ લાઈફમાં જોવા મળતા નથી. તો આ બધી પ્રજાતિઓ એવી છે કે જે હવે સંકટમાં મુકાઈ છે, વિનાશના આરે છે. ઓકે, આગળ વધીએ આપણે. પણ અફસોસની વાત એ છે કે કેટલાક જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી, કારણ કે તેની આસપાસના લોકો તેને નષ્ટ કરી નાખે છે. આ વાત આપણે ઓલરેડી કરી દીધી. કદાચ તમે વિચારો, પ્રાણીઓને ન મારો તો કાંઈ નહીં, પરંતુ જંગલને કાપી નાખો ને તોય પ્રાણીઓ આપોઆપ એની પ્રજાતિ ઘટતી જાય. કારણ કે એને તમે ઘર જ કાઢી નાખ્યું તો હવે રહેશે ક્યાં? સ્વાભાવિક જ છે ને, તમે ઘરમાંથી બહાર કાઢી નાખ્યા તો એ કોઈ વસ્તુ રહે ક્યાં? તો આ પ્રાણીઓને તમે મારો નહીં તો કાંઈ નહીં, પરંતુ એના જે ઘર છે જંગલ, વન્ય પ્રાણીઓ, એ જંગલમાં સુરક્ષિત નથી. કેમ કે આજુબાજુને ઘણી એવી પ્રજાતિ હોય, એને લાકડું જોતું હોય. એના માટે શું કરે? જંગલને નાશ કરી નાખે. જમીન જોતી હોય, કારખાના સ્થાપવા હોય, ઉદ્યોગો સ્થાપવા હોય, તો એના માટે જંગલની જમીનનો યુઝ કરે અને જંગલને કાપી નાખે. તો એટલું એનું ઘર ઓછું થઈ ગયું. તો આવું તો દર બધી બાજુથી થતું હોય. વિચારો, તો જંગલ હોય આવડું, પછી બધી બાજુ થોડાક સમય પછી આવડું જંગલ થઈ જાય. પછી આપણે ન્યૂઝપેપરમાં જોતા હોય કે આ ગામમાં દીપડો આવી ગયો, આ ગામમાં સિંહ આવી ગયો અને 2-3 બળદનું અથવા ગાયનું મારણ કર્યું અને ખેડૂત ઉપર પણ હુમલો કર્યો. તો એના તમે ઘરમાંથી કાઢી મૂકો તો તમારા ઉપર હુમલો કરી ને સ્વાભાવિક છે પછી તમારા ઘરમાં આવી જ જાય. કારણ કે એના ઘરમાં તોડવામાં જ તમારો હાથ હતો, મનુષ્યનો હાથ જ હતો. એટલે એવું થતું હોય છે. એટલે એક અફસોસની વાત છે કે હવે ધીમે ધીમે જંગલો નાશ થાય છે, એટલે ત્યાંના વન્ય પ્રાણીઓ છે એ સુરક્ષિત નથી. આગળ આપણે જોઈએ તો કે શું તમે કોઈ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે? જેમ કે આપણે રાજકોટમાં છે પ્રદ્યુમન પાર્ક. આજી ડેમ હતું પહેલા, અત્યારે પ્રદ્યુમન પાર્ક છે. તો શું તમે કોઈ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે? ત્યાં શું હોય? પ્રદ્યુમન પાર્ક નાનું પ્રાણી સંગ્રહાલય છે, બહુ મોટું નથી. ત્યાં તમને અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રાણીઓ જોવા મળે, વન્ય જીવો જોવા મળે, પરંતુ એ બધા કેવા હોય? સુરક્ષિત હોય. એને તમે જરા પણ હાનિ પહોંચાડી શકો નહીં. કેમ કે ખાલી મનોરંજન માટે, જોવા માટે હોય. એને ઘરે લઈ જાઓ, એનો નાશ કરી નાખો, એને હાનિ પહોંચાડો, એવું એમાં ચાલે નહીં. કારણ કેમ કે ત્યાં સુરક્ષિત છે, એને પ્રોપર ટાઈમે જમવાનું મળી જાય છે. એ બધી એને એના માટેની રહેઠાણ વિસ્તાર, જમવાનું ભાગ બધું એને સુરક્ષિત હોય. જો એ કીધું છે, તે પણ એક એવું સ્થળ જ છે કે જ્યાં પ્રાણીઓની રક્ષા કરવામાં આવતી હોય છે. ભલે કે ત્યાં પાંજરામાં પુરાયેલા હોય, સિંહ છે તો એના માટે બહુ મોટો વિસ્તાર ન હોય, લિમિટમાં હોય, પરંતુ એ ત્યાં સુરક્ષિત હોય. એને પૂરેપૂરું
ટાઈમે ભોજન મળી જતું હોય ને પૂરેપૂરી રક્ષા મળે, બરાબર, એ કેવા છે ત્યાં સુરક્ષિત હોય પ્રાણી સંગ્રહાલયમાં. એ પણ આ વન્ય પ્રાણી અભયારણ્યની જેમ એક એવું સ્થળ જ છે કે જ્યાં પ્રાણીઓ સુરક્ષિત રહી શકે. પરંતુ બેયમાં તફાવત શું છે કે વન્ય પ્રાણી અભયારણ્ય છે બહુ મોટા હોય, જ્યારે એની સાપેક્ષે આ પ્રાણી સંગ્રહાલય છે થોડાક નાના હોય. અને અહીંયા ઘણા બધા પ્રાણીઓ અને વનસ્પતિ જોવા મળે, જેના અહીંયા બહુ એના કરતા ઓછા હોય. જોવા તો મળે જ, પરંતુ આના કરતા ઓછા જોવા મળતા હોય. ઓકે બાળકો, તો અહીંયા આપણો આ વન્ય પ્રાણી અભયારણ્યનો ટોપિક પણ પૂરો થાય છે. સાવ સિમ્પલ છે. આટલા મુદ્દા તમે એક વખત ધ્યાનથી વિડિયો સાંભળી લ્યો અને વાંચી લ્યો એટલે બીજી વાર તમારે એને યાદ રાખવાની જરૂર પડે નહીં. ઓકે, અને સાથે સાથે આ બધાય પોઈન્ટ તમારી બુકમાં પણ એક વખત નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો આપણે રાષ્ટ્રીય ઉદ્યાન વિશે વાત કરીએ કે રાષ્ટ્રીય ઉદ્યાન એક્ચ્યુઅલીમાં છે શું. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કે રોડની એક સાઈડ બોર્ડમાં લખેલું હતું સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. જ્યાં જ્યાં જે વસ્તુ ચાલુ થાય એનો બોર્ડ તો મારેલો જ હોય, સ્વાભાવિક છે, નામ ને ચિહ્ન કંઈક તો હોય જ. તો એ લોકો જતા હતા, બરાબર, ત્યાં ફરવા ગયા હતા ટ્રીપ ઉપર. તો એક બાજુ એ લોકો જોયું કે બોર્ડમાં લખેલું છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, મતલબ કે હવે એ લોકો જે વિસ્તારની મુલાકાત લેવા જવાના છે એ વિસ્તાર કયો છે? સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. એમાં આગળ જોઈ માધવજીએ જણાવ્યું કે આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિસંતંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત હોય તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે. કે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે બહુ મોટું વિશાળ હોય, એ પ્રાણીઓને બચાવે, વન્યજીવોને બચાવે, પર્યાવરણનું સંરક્ષણ કરવા તત્પર હોય, બરાબર. આ બધી વસ્તુ ભેગી થાય એને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. એવું માધવજીએ એ લોકોને કીધું, એનો મીનિંગ કીધું એક્ચ્યુઅલીમાં. કારણ કે અહીંયા વન્ય પ્રાણી અભયારણ્ય હતું, રાષ્ટ્રીય ઉદ્યાન પણ હતું. તો વન્ય પ્રાણી અભયારણ્ય એના વિશે તો માહિતી મળી ગઈ, પરંતુ રાષ્ટ્રીય ઉદ્યાન શું છે એનાથી બાળકો અજાણ હતા. તો માધવજી એને એ પણ માહિતી આપી દીધી. તે કઈ કઈ વસ્તુ બચાવે? તો એક તો વનસ્પતિની જાત, પ્રાણીની જાત, ભૂમિ વિસ્તાર એટલે કે જમીનનો વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું રક્ષણ કરે છે. એવી પ્રકારની વનસ્પતિ કે જે ફક્ત તે જ જગ્યાએ જોવા મળતી હોય, બીજે ક્યાંય જોવા મળતી હોય નહીં. તો ઈ વનસ્પતિની જાતનું રક્ષણ કરે. એવા પ્રાણીઓ કે ફક્ત ત્યાં જ જોવા મળે, જેમ કે આપણે હમણાં આગળ જોયું હતું ઉડતી ખિસકોલી છે, આવા બધા સ્થાનિક જાતિઓ. તો એવા પ્રાણીઓ છે, એવી જમીન છે, અને કેટલીક ઐતિહાસિક વસ્તુઓ કે જે ઇતિહાસમાં ફક્ત ત્યાં જ જોવા મળતી હોય, બરાબર. એને જોવા માટે સ્પેશિયલ બધાય માણસો ત્યાં આવતા હોય. તો એવી વસ્તુઓને ઐતિહાસિક કહેવાય. જેમ કે આપણે તાજમહેલ છે ભારતમાં, એ ઐતિહાસિક સ્મારક છે એક પ્રકારનું. દેશ વિદેશથી જોવા માટે ત્યાં બધાય માણસો આવે છે. તો આવી વસ્તુઓનું આ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ રક્ષણ કરે છે, એને નાબૂદ થવા દેતી નથી. સાતપુડા, આ પોઈન્ટ ખાસ બાળકો યાદ રાખજો. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. તમને 1 માર્કમાં પૂછાય, MCQ માં પણ પૂછાઈ શકે, બરાબર. અને 3 માર્કમાં પૂછાય તો આખો પ્રશ્ન આવે કે રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી આપો, તો તમારે બધું લખવું પડે. પરંતુ 1 માર્કમાં આ પણ પૂછાઈ શકે કે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? તેમાં જવાબ શું આવે? સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતનું, આપણે ભારતની વાત કરીએ તો ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. આગળ આપણે જોઈએ, ઈ લોકો ગાઢ જંગલમાં પ્રવેશતા હતા, બરાબર. પહેલા શું આવ્યું? સાતપુડા વન્ય પ્રાણી અભયારણ્ય આવ્યું, પછી સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન આવ્યું. પછી જેમ જેમ એ લોકો આગળ ગયા અહીંયા પાછો એક બોર્ડ લખેલો હતો. શું? તો કે સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. હવે વિચારો તો, સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર છે તો એનું મીનિંગ શું થાય? સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તારમાં યસ ઓબવિયસ છે કે અહીં લખેલું જ છે વાઘ આરક્ષિત વિસ્તાર, એટલે એવો મીનિંગ એનો થતો હોય કે અહીંયા વાઘની પ્રજાતિને કેવી રીતના બચાવવી એ આપણને શીખવે છે. એટલે માધવજીએ શું કીધું કે
માધવજીએ જણાવ્યું આ બોર્ડ જોઈને કે સરકારે વાઘને બચાવવા પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂકેલો છે. હવે યાદ કરો, આના વિશે આપણે અગાઉ પણ મેં તમને વાત કરેલી છે. પ્રોજેક્ટ ટાઈગર ઈ પ્રોજેક્ટ અંતર્ગત સરકારના મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે જેમ બને એમ વાઘની પ્રજાતિ ધીમે ધીમે નાશ થાય છે એ અટકાવી નાશ થતા અને એમને પૂરેપૂરું રક્ષણ આપવું કે જેથી ભવિષ્યમાં વાઘ જે છે એ જે મૂળી પ્રજાતિ આપણે જોઈ હતી, કાદવમાં રહેતો અજગર, સોનેરી બિલાડી, કાળું હરણ, એ કેમ નાશ થવાના આરે છે, તો એમ આ વાઘ છે એ પણ નાશ ન થઈ જાય. એટલા માટે સરકારે પ્રોજેક્ટ ટાઈગર જે છે એ અમલમાં મૂકેલો છે. એનું ઉદ્દેશ્ય શું છે એ પણ કીધું છે કે એનું ઉદ્દેશ્ય વાઘના જીવન અને વસ્તીની જાળવણીનું છે કે જેમ પણ એની વસ્તી વધે અને એની સંપૂર્ણ જાળવણી થાય. વાઘ એક એવી જાતિઓમાંથી છે કે દિવસે ને દિવસે જંગલોમાંથી એ નાશ પામી જાય, પરંતુ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન એક એવું ઉદ્યાન છે કે જ્યાં દિવસે ને દિવસે વાઘની પ્રજાતિમાં વધારો થાય છે. વિચારો, બંનેમાં ઊંધું છે. બીજા બધા જંગલોમાં વાઘની પ્રજાતિ ઘટે છે કારણ કે એનું સંપૂર્ણ રક્ષણ થતું નથી, પરંતુ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન એક એવું છે કે દિવસે ને દિવસે એની પ્રજાતિ વધે છે, ઘટતી નથી. બાકી બધા કરતા ઊંધું છે. એટલા માટે સરકારે પ્રોજેક્ટ ટાઈગર ચાલુ કર્યો છે. તો વિચારો, એક સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વધે છે, જો આવું ભારતના બધાય રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચાલુ થઈ જાય તો વાઘની પ્રજાતિ કેટલી વધી જાય. એટલે સરકારે પ્રોજેક્ટ ટાઈગર આવો એક પ્રોજેક્ટ અમલમાં મૂકેલો છે. આ પણ બાળકો ખાસ યાદ રાખવા જેવું છે. તમને એક માર્કમાં અથવા એમસીક્યુ માં પૂછાય કે સરકારે વાઘની પ્રજાતિને જાળવણી કરવા અથવા એની પ્રજાતિને વધારવા માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂકેલો છે, તો કયો પ્રોજેક્ટ આવે? પ્રોજેક્ટ ટાઈગર. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, હજુ બાળકો આપણો જે આ રાષ્ટ્રીય ઉદ્યાન ટોપિક છે અધૂરો છે, પરંતુ અહીંયા જે બોર્ડમાં જેટલી થિયરી લખેલી છે એટલી થિયરી એક વખત તમારી બુકમાં પોઈન્ટ ડાઉન કરી લ્યો. તો આપણે બાળકો જોયું કે રાષ્ટ્રીય ઉદ્યાન એક એવી જગ્યા છે કે અહીંયા બધી જ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ આ સંપૂર્ણ સુરક્ષિત રહે છે. એના માટે સરકારે પ્રોજેક્ટ ટાઈગર પણ અમલમાં મૂકેલો હતો. બરાબર, આ પ્રોજેક્ટ ટાઈગરનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે વાઘની જે પ્રજાતિ છે એની વસ્તી છે એ ધીમે ધીમે વધારવી. જ્યારે એક સમય એવો હતો કે જંગલમાં વાઘની પ્રજાતિ કેવી થઈ ગઈ હતી? સંપૂર્ણ નાશ થવાને આરે હતી. પરંતુ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન એક એવું છે કે બીજા જંગલો કરતા અલગ છે. બાકી બધા જંગલોમાં કેવું હતું? જ્યાં વાઘની પ્રજાતિ દિવસે ને દિવસે ઘટતી જતી હતી, એટલે એની પ્રજાતિ નાશ થવાને આરે હતી. પરંતુ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કંઈક ઊંધું હતું. અહીંયા વાઘની પ્રજાતિ વધતી જતી હતી. તો વિચારો, એક રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવું થાય તો ભારતના આવા કેટલા બધા રાષ્ટ્રીય ઉદ્યાન છે. જો બધાય આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવે તો વાઘની સંખ્યામાં કેવડો મોટો તગડો વધારો થઈ જાય. એટલા માટે સરકારે છે એ એમના કામ કરતી જ હોય છે. આવા અવનવા પ્રોજેક્ટ છે એ અમલમાં મૂકતી જ હોય છે, જેથી ઘણા બધા પ્રાણીઓ છે એ નાશ થવાના આરે છે એ બચી જાય. એટલે આ એવું નથી કે તમે સરકાર કરે તો જ તમે કરી શકો. તમે પ્રાઇવેટ રીતે એટલે કે પર્સનલ પણ કરી શકો તથા સમૂહમાં પણ તમે આ જે પ્રોજેક્ટ કોઈ પણ પ્રકારના હોય અમલમાં મૂકી શકો છો. જેમ કે અત્યારે આપણે ચકલીના તમે જુઓ તો ઓલા ચકલીના માળા આવે છે. કેમ કે અત્યારે ચકલીની જે પ્રજાતિ જે છે એ કેવી છે? નાશ થવાના આરે છે. એટલે ઓલા માળા આવે છે, ઘરે ઘરે ફ્રીમાં આપે છે સરકાર કે તમારા માળા અહીંયા રાખો જેથી ચકલી એમાં ઈંડા મૂકે, એની પ્રજાતિ વધે. હજુ એક પોઈન્ટ આપણે જોઈ લઈએ બાળકો, તો શું કીધું છે કે એક સમય એવો પણ હતો કે જ્યારે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહ, હાથી, જંગલી ભેંસ તથા સાબર પણ જોવા મળતા હતા. ઈ બહુ પહેલાના સમયમાં. હવે આ જોવા મળતા નથી, પરંતુ રેર કેસમાં જોવા મળે છે. બહુ વધારે જોવા મળતા નથી. પણ એક સમય એવો હતો ત્યારે આ બધાય પ્રાણીઓ જોવા મળતા. પણ પહેલાના સમયમાં તો હતું ને કે ત્યારે એવી બધી સરકારને એવા પ્રોજેક્ટ એવી સુવિધાઓ નહોતી. એટલે ત્યારે જે પ્રજાતિઓ નાશ થઈ ગઈ
ઈ થઈ ગઈ, પણ હવે ઝડપથી સરકાર જે છે એ પ્રજાતિ નાશ થવા દેતી નથી, કારણ કે નાશ થવાના હોય કે તરત જ એ આવા પ્રોજેક્ટ અમલમાં મૂકી દે છે. કારણ કે જેમ મનુષ્યની વસ્તી ગણતરી થાય છે એમ બાળકો તમને ખ્યાલ ન હોય તો જણાવી દઉં કે આ પ્રાણીઓની પણ ગણતરી થતી હોય છે. બરાબર, એટલે તમે જો ન્યૂઝપેપરમાં વર્ષે ને વર્ષે આંકડો કે આ વર્ષે આ અભયારણ્યમાં આટલી સિંહની સંખ્યા વધી, આટલા વાઘ વધ્યા, એની પણ ગણતરી થતી હોય. બરાબર, એટલે એ લોકો વન વિભાગ વાળા એ બધું કામ કરતા હોય છે. પહેલા આવું નહોતું, એટલે શું થતું કે આ બધી પ્રજાતિઓ નાશ પામી જતી, પરંતુ હવે એવું થતું નથી. તો એક સમયે આવા બધા પ્રાણીઓ પણ જોવા મળતા. ઓકે બાળકો, તો આઈ હોપ કે તમને આ બધું વન્ય પ્રાણી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન છે એ વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. કદાચ તમને 3 માર્કમાં પૂછાય તો તમારે આ બધી માહિતી એમાં લખવી પડે, અને એક માર્કમાં આવા પ્રશ્ન પણ નીકળી શકે છે. ક્યાં? તો કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન છે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. બીજું શું કે ભારત સરકારે વાઘને બચાવવા કયો પ્રોજેક્ટ અમલમાં મૂકેલો હતો? તો કે પ્રોજેક્ટ ટાઈગર છે એ અમલમાં મૂકેલો હતો. તો આવા પ્રશ્નો પણ બાળકો તમને 1 માર્કમાં પૂછાઈ શકે છે, એ તમારે ખાસ વ્યવસ્થિત રીતે યાદ રાખવાના છે. અને હોમવર્કમાં આજે જે લેક્ચરમાં ચાલેલું છે એ બધું 2 વખત તમારે બુકમાં લખવાનું છે. વધુ આપણે આવી સહેલી જ નવી થિયરી સાથે પાર્ટ 6 માં મળીશું. થેન્ક યુ.